ટાઈમ કેમ છો ગુજરાત? તો વિડીયોનું ટાઇટલ અને થંબનેલ તો તમે જોયું જ છે. યુટ્યુબ માંથી વિડીયો બનાવીને પૈસા કમાવે કઈ રીતે કરવાના છે એની માહિતી થવાની છે. આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી થશે. તો આવા વિડીયો જો તમે જોવા માંગતા હોય અને વિડીયો બનાવીને પૈસા કેટલા કમાઈ શકે છે એના વિશે થોડી માહિતી હું આપી દઉં. તો એક વસ્તુ સમજી લો કે કોઈ પણ વસ્તુ તો ફ્રીમાં તો હોતી નથી. તો વિડીયો બનાવવાથી લોકો તમારી એડ ઉપર જે વિડીયો ઉપર એડ આવે છે અને એડમાંથી તમને પૈસા મળે છે. તો તમારે એવા વિડીયો બનાવવાના છે કે તે એડ આવ્યો તો એ વિડીયો કેવા થવાના છે, કેવા વિડીયો બનાવવા એની હું માહિતી થોડીક આ વિડીયોમાં આપીશ. પછી બાકી હવે આવા વિડીયો જો તમે જોવા માંગતા હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો હવે શરૂઆત લઈએ કે કોઈ પણ વિડીયો બનાવો તો તમે કોઈ વસ્તુ સમજી લો કે તમે ખેતી કામ કરો છો. તો ખેતી કામ કરતા હોય તો તમારે ખેતી કામના વિડીયો, ખેતી કામમાં પાણી કેવી રીતના વાળવું, પાણી વાળવા માટે શું શું જરૂર પડે છે એ રીતે તમારે એક માહિતી આપતા હોય. આપણે જેમ કે સ્કૂલમાં શિક્ષક ભણાવે છે એ રીતની માહિતી આપતા હોય અને એ રીતે લોકોને ખબર પડે, એ રીતે લોકોનો જોવાનો રસ જાગે. અને કોઈ પણ વિડીયો બનાવીએ છીએ તો ત્યારે એ રીતનું હોય છે કે લોકોની એક્યુરેશન, તમે જયારે કોઈ સિરિયલ કે એડ જોવો છો, મતલબ ટીવી જોવો છો, તો ટીવીમાં કંઈક કોકે જયારે કોઈ ગોળી મારે છે, કોકને બંદૂકથી આમ ગોળી મારે છે, તો એ ગોળી જયારે વાગે છે, કોને વાગવાની છે એ બીજા દિવસે બતાવવામાં છે. કેમ કે વિડીયોમાં લોકોની એક જાતનું અટ્રેક્શન થાય, મતલબ અટકી રહે, મતલબ કે એ કોને ગોળી વાગશે એ જોવા માટે. તો તમારે પણ જો વિડીયો એવા બનાવવા પડશે કે એ રીતે લોકોને ખબર પડે કે આના પછી શું થશે, આના પછી શું થશે એવું જાણવા માટે લોકો તમારું શરૂઆતથી વિડીયો એન્ડ સુધી જોવે. આ વિડીયોમાં જો તમે આવા વિડીયો બનાવશો તો જલ્દીથી જલ્દી વિડીયો વાયરલ થશે, મતલબ જલ્દીથી જલ્દી ઘણા બધા લોકો જોડે જશે અને ઘણા બધા લોકો જોડે જશે, ઘણા બધા લોકોથી જેમ જેમ જોશે વ્યુઅર્સ વધશે તેમ તમારા વિડીયો ઉપર એડ આવશે અને જેમ જેમ તમારા વિડીયો ઉપર એડ આવશે એમ એમ તમારા પૈસા વધવાનું ચાલુ થશે. જેમ કે આપણે જાણીએ છીએ ખજૂરભાઈ છે, પછી ગુજરાતી બ્લોગર પેલા કાકાવાળા બ્લોગ છે, એવા ઘણા બધા લોકો ગુજરાતમાંથી ઘણા બધા પૈસા કમાય છે. દર મહિને 10 લાખ 15 લાખ રૂપિયા, અમુક લોકો તો મહિને 20 લાખ રૂપિયા પણ કમાય છે. તો શરૂઆતમાં વિડીયોમાં પૈસા કેવા આવે છે? તો શરૂઆતમાં જેમ તમે વિડીયો ઓછા હોય છે તેમ તો તમારી ચેનલ ઉપર તો વિડીયોમાં કમસે કમ 5 થી 6 હજાર રૂપિયા તો સ્ટાર્ટિંગ આવે છે. પછી જેમ જેમ તમે ધીરે ધીરે જેમ વિડીયો અપલોડ કરતા રહો છો જેમ જેમ પૈસા વધતા રહેશે. હું મારી ચેનલ ઉપર જે વિડીયો બનાવું છું, જે ચેનલ બનાવું છે એ મહિને 60 થી 70 હજાર રૂપિયા આવે છે. અને મેં તમને મારી ચેનલનો સ્ક્રીનશોટ પર તમે અહીં જોઈ શકો છો. આ સ્ક્રીનશોટ ઉપરથી તમને ડોલર દેખાડશે. તો $700 થી $800 મારા આવે છે. તો $700 એટલે $1 પૈસા બરાબર કેટલા થાય છે? તો $1 બરાબર 90 રૂપિયા જેવું હાલ ચાલે છે. જેમ જેમ માર્કેટ પણ અપ ડાઉન થતું રહેશે એટલે ડોલરનો ભાવ વધતો ઘટતો રહેશે. જો ડોલરનો ભાવ વધશે તો તમારી આવક પણ વધતી રહેશે અને ડોલરનો ભાવ ઘટે તો થોડી ઘણી તમારી આવક ઘટી શકે છે. તો તમે આવા વિડીયો જો બનાવવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરી શકો છો. આવનારા ભવિષ્યમાં, આવનારા સમયમાં જે તમે વિડીયો બનાવશો એમાં હું તમને એડિટિંગ કેવી રીતે કરવું, ચેનલ કેવી રીતના બનાવી એ પણ એવો વિડીયો શીખાવું છું. અને જો તમને કોઈ સમસ્યા આવતી હોય મોબાઈલ રિલેટિવ, કોઈ ટેકનિકલ રિલેટિવ, તો તમે મને સંપર્ક કરી શકો છો. હું મારો વોટ્સઅપ નંબર મારા ડિસ્ક્રિપ્શનમાં, અને તમે નહીં હોય તો મને કમેન્ટ કરશો તો હું તમને જવાબ આપીશ. જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. નમસ્તે ગુજરાત. આવનારા વિડીયો માટે